યોર પર્સપેક્ટિવ કેન ઈધર બીકમ યોર પ્રિઝન ઓર યોર પાસપોર્ટ. તમારી જે વિચાર શ્રેણી છે તે તમને ઉડવા માટે પાસપોર્ટ પણ બની શકે છે અને તમારો જેલ પણ બની શકે છે. પોઝિટિવ થિંકિંગ અને નેગેટિવ થિંકિંગ, હકારાત્મક વિચાર શ્રેણી અને નકારાત્મક વિચાર શ્રેણી. એવા ઘણા બધા લોકો હશે જેને તમને એવું કીધું હશે કે આપણે જે પોઝિટિવ થિંકિંગ છે તે રાખવું જોઈએ છે, હકારાત્મક વિચાર શ્રેણી છે તેનો અમલ આપણા જીવનની અંદર કરવો જોઈએ. પણ તે કઈ રીતે કરવો તે આજે હું યશવી શાહ અપતકના માધ્યમથી તમને જણાવીશ. 4 ways and keys to positive thinking. સ્પિરિચ્યુઅલ ગુરુ રાધાનાથ સ્વામી એ આ 4 વેઝ કીધા છે જેના કારણસર તમે હકારાત્મક વિચાર શ્રેણી છે તેને તમે તમારા જીવનમાં ઉતારી શકો છો. સૌથી પહેલાં આવે છે એક્સેપ્ટિંગ ધ ટ્રુથ, સચ્ચાઈને સ્વીકારો. સેકન્ડ, બી ઓપ્ટિમિસ્ટિક, આશાવાદી બનો. થર્ડ, ગ્રેટિટ્યૂડ, કૃતજ્ઞતા, આભાર. ફોર્થ, અપ્રિસિએશન, પ્રશંસા. આ બધી જ વસ્તુ છે, અપ્રિસિએશન, ગ્રેટિટ્યૂડ, એક્સેપ્ટિંગ ધ ટ્રુથ, ઓપ્ટિમિઝમ, આ તમે સાંભળ્યું હશે. પણ તેનો અમલ કઈ રીતે આપણા જીવનમાં કરવો તે આજે હું તમને જણાવીશ. વાર્તા છે તે વાર્તાલાપનો બહુ જ સારો રસ્તો છે. સ્ટોરીઝ આર ધ બેસ્ટ વે ટુ એક્સપ્રેસ. તો તમને હું દર પોઈન્ટ એક સ્ટોરી સાથે લિંકઅપ કરી અને આજે તમને સમજાવીશ. સૌથી પહેલાં આવે છે એક્સેપ્ટિંગ ધ ટ્રુથ. રવિવારની બપોરનો સમય હતો અને એક નાના એવા ગામમાં 2 બાળકોને ખુરાફાતી આઈડિયા આવ્યો. આ લોકોએ ખેતરમાંથી 3 બકરી લીધી અને બકરી ઉપર 1, 2 અને 4 આ જે ડિજિટ્સ છે તે લખી નાખ્યા અને તેને પોતાની શાળામાં છૂટી મૂકી દીધી. બીજી સવારે શિક્ષકો છે, બાળકો છે તે શાળાની અંદર આવે છે અને તરત જ ખબર પડી જાય છે કે કાંઈક તો ગડબડ છે. બકરીના કારણે આખી શાળા છે તે ગંધાતી હોય છે અને બધા લોકો બકરી ગોતો અભિયાન આની ઉપર ચાલી પડે છે. ધીરે ધીરે ગોતે છે. શિક્ષકોને ત્યાં 1, 2 અને 4 આ 3 બકરી છે તે મળી જાય છે. પણ ખોવાલેલી ત્રીજી બકરી પાછળ બધા ચિંતિત હોય છે. તો પ્રિન્સિપલ છે તે બાળકો છે તેને રજા જાહેર કરી દે છે અને બધા શિક્ષકોને ત્રીજી બકરી ગોતવામાં લગાડી દે છે. પણ ત્રીજી બકરી તો મળી જ નહીં, કારણ કે તે હતી જ નહીં. આવું જ આપણા જીવનમાં હોય છે. આ શાળાના શિક્ષકોની જેમ જ આપણે આપણું જીવન છે તે વ્યતીત કરી નાખતા હોય છે. જી બકરી છે જ નહીં, જી કામ આપણી માટે બન્યું જ નથી તેની પાછળ ભાગીને. બધાને બધું નથી જ મળી શકવાનું, આ સત્ય સ્વીકારવું ખૂબ જ આવશ્યક છે. એક્સેપ્ટિંગ ધ ટ્રુથ. જે 4 રસ્તા છે તેમાંથી સૌથી ઇઝી લાગતો આ રસ્તો હશે, પણ એટલો જ અઘરો છે. આને અમલમાં મૂકવું અઘરું છે અને અગર તમે આ કરી બેસો તો અડધી જંગ તો તમે ઓલરેડી જીતી ગયા છો. પોઝિટિવ થિંકિંગ, હકારાત્મક વિચાર શ્રેણી માટેનો બીજો રસ્તો, બી ઓપ્ટિમિસ્ટિક, આશાવાદી બનો. તો આની માટે આપણે વાર્તાલાપ શરૂ કરીએ. એક કંપનીમાં એક એમ્પ્લોય છે તે એક દિવસ પોતાના HR હેડ પાસે ગયો અને તેને કહ્યું, આઈ વોન્ટ ટુ ક્વિટ ધીસ જોબ. મને આ જોબ છોડવી છે. મને નથી લાગતું કે હું અહીંયા હવે વધારે કામ કરી શકીશ. HRએ પૂછ્યું, શું થયું, શા માટે? તો એમ્પ્લોયે જવાબ આપ્યો, અહીંના લોકો છે તે એકબીજાને હંમેશા પાડવા જ આતુર હોય છે. અહીંની જો એટમોસ્ફિયર છે તે એકદમ નિરાશાવાદી છે. અહીંના લોકો કામ કરતાં વધારે સમય વાતોમાં વેડફે છે. મને નથી લાગતું કે હું અહીંયા હવે આ વસ્તુ વધારે સહન કરી શકીશ. એમ્પ્લોયે આ વસ્તુ કીધી તો HR હેડે કહ્યું, હું તારી વાત માનું છું, પણ જાતા પહેલાં મારું એક કામ કરીશ? એમ્પ્લોય હોશે તૈયાર થયો. હેડે એને કીધું, એક ગ્લાસ લે. તેને છલછલતો ભર અને તેને હાથમાં લઈ અને ઓફિસના 3 ચક્કર માર. ધ્યાન રાખજે, એક પણ ટીપું પાણીનું પડવું ના જોઈએ. એમ્પ્લોયને કંઈક અલગ પણ લાગ્યું, પણ એને થયું કે છેલ્લું કામ છે તો શા માટે હું ના કરું. તો તેને ગ્લાસ લીધો, તેને છલછલતો ભર્યો અને એકદમ ધ્યાનપૂર્વક તેને 3 ચક્કર માર્યા. આ કામ પતતા તે હેડ પાસે પાછો ગયો અને કીધું, મેં મારું કામ પૂરું કરી દીધું છે. પાણીનું એક પણ ટીપું ગ્લાસમાંથી પડ્યું નથી. HRએ કીધું, 1 મિનિટ ખબર, તું મને એક વસ્તુનો જવાબ દે. જ્યારે તું ઓફિસના 3 ચક્કર મારતો હતો ત્યારે તે કોઈ એકબીજા એમ્પ્લોયે, કર્મચારીએ એકબીજા વિશે ખરાબ બોલતા સાંભળ્યું? કોઈ પણ ડિસ્ટર્બન્સ, કોઈ પણ ખલીલ તે જોઈ? તો જે એમ્પ્લોય છે તેને કીધું, ના. આનું કારણ શું?
આનો જવાબ આપતા હેડે કીધું, જ્યારે તારું પૂરેપૂરું ધ્યાન તારા ગ્લાસમાં હોય છે ત્યારે તમને આજુબાજુની બધી જ વસ્તુ, બધા જ પ્રોબ્લેમ્સ વિસરતા દેખાય છે. આપણા જીવનમાં આપણે કોઈ પણ જગ્યાએ જાય ત્યાં ટોક્સિક પીપલ જે નિરાશાવાદી હોવાના જ છે, પણ આ બધા વચ્ચે આશાવાદી બનવું તે જ પોઝિટિવ થિંકિંગ છે. કહેવાય છે ને કે કપડાં બગડ્યા વગર કમલને શોધવું આ જ સાચી કળા છે. ચેન્જ ધ વે યુ લુક એટ ધ થિંગ્સ, then the things you look at will change. બી ઓપ્ટિમિસ્ટિક, આશાવાદી બનો. તમારા ગ્લાસ પર ધ્યાન આપો તો આજુબાજુની સમસ્યા છે તે એમનેમ જ વિસરતી દેખાશે. આગળ વધતા આવે છે કૃતજ્ઞતા, ગ્રેટિટ્યુડ, આભાર. તો ગ્રેટિટ્યુડ ઇઝ ધ બેસ્ટ એટીટ્યુડ, આવું એમ તો કહેવાતું નથી. એક કન્સ્ટ્રક્શન સાઇટની અંદર સુપરવાઇઝર છે તે 16મા માળે હતો અને જે એમ્પ્લોય છે, વર્કર છે, તે ગ્રાઉન્ડ ફ્લોરે હતો. સુપરવાઇઝરને ગ્રાઉન્ડ ફ્લોર પર જે વર્કર હતો તેની સાથે વાત કરવી હતી, તો તેના માટે તેને એને ફોન કર્યો, પણ કન્સ્ટ્રક્શન સાઇટ પર અવાજના કારણે તે વર્કરને એ રિંગ સંભળાણી નહીં. ઉપરથી સુપરવાઇઝરે વિચાર્યું કે હું ઉપરથી 10 રૂપિયાની નોટ ઘા કરું તો કદાચ તે વર્કરના પગ પાસે પડે અને તે ઉપર જોવે કે આ નોટ આવી ક્યાં. સુપરવાઇઝરે 10 રૂપિયાની નોટ ઘા કરી, વર્કરે તે નોટ ઉપાડી તેને વાળીને પોતાના ખિસ્સામાં મૂકી દીધી. સુપરવાઇઝરને થયું હશે 50 રૂપિયાની નોટ ઘા કરવા દો, હવે તો કદાચ તે ઉપર જોશે. તેને 50 રૂપિયાની નોટ ઘા કરી, વર્કરે પાછી તેને ઉપાડી, વાળી અને ખિસ્સામાં મૂકી દીધી. હવે વાત કરવી તો કેમ કરવી? પછી સુપરવાઇઝરને વિચાર આવ્યો અને એને નાનો એવો પથ્થર લીધો, તે ઉપરથી ઘા કર્યો. તે વર્કરના માથે પડ્યો અને તેને ઉપર જોયો અને તે લોકોએ વાત કરી. આવું જ કંઈક આપણા જીવનમાં નથી? ભગવાનને ઉપરથી આપણી સાથે વાત કરવી હોય છે. તેના માટે તે આપણને સ્મોલ ગિફ્ટ્સ, નાની એવી ગિફ્ટ્સ મોકલે છે, મોટી ગિફ્ટ્સ મોકલે છે. અને આપણે શું કરીએ છીએ? તે ગિફ્ટ્સને રાખી લઈએ છીએ, તેમને આભાર વ્યક્ત નથી કરતા અને એવું વિચારીએ છીએ કે હું જ એટલો લકી છું કે ભગવાન મને આ બધી વસ્તુઓ આપે છે. અને પછી આવે છે આપણી જીવનમાં સમસ્યાઓ, પ્રોબ્લેમ્સ, જે નાના પથ્થર સ્વરૂપ હોય છે અને ત્યારે આપણે ઉપર જોઈને ભગવાન સાથે વાતચીત કરી છે. He gives and forgives. We get and forget. ઈ દઈ અને માફ કરે છે અને આપણે લઈ અને ભૂલી જઈએ છીએ. આ વસ્તુ જે ગ્રેટિટ્યુડ છે તેને તમારા જીવનમાં કઈ રીતે અમલ કરવું તેની માટે એક નાની એવી એક્ટિવિટી છે. દર રાત્રે તમે સૂવો ત્યારે વોટ હેપન્ડ ગુડ ટુડે, આજના દિવસમાં શું સારું થયું હતું, આ એક રંગીન ચિઠ્ઠીમાં લખો અને તેને વાળી અને એક જારની અંદર રાખી દો. અને વર્ષના અંતે તે જાર ખોલો અને પોતાના રૂડા વર્ષની ઝાંખી માણો. આ એક્ટિવિટી કરવાથી તમે ગ્રેટફુલ ફીલ કરશો, લોકો માટે આભાર વ્યક્ત કરતા શીખો. ભગવાનને જ નહીં, તમારી આજુબાજુ જે લોકો છે, જે તમને ખુશિયા આપે છે, તેને પણ આભાર વ્યક્ત કરતા શીખો. એમને તો થોડું કહેવાય છે, ગ્રેટિટ્યુડ ઇઝ ધ બેસ્ટ એટીટ્યુડ. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, અપ્રિસિએશન, પ્રશંસા. આના માટે ઇલેક્ટ્રિક બલ્બનો આવિષ્કાર કરનારા મહાન થોમસ એલ્વા એડિસનના જીવનની એક સત્ય ઘટના તમને જણાવીશ. થોમસ એલ્વા એડિસન જ્યારે નાના હતા ત્યારે શાળામાંથી તેમના ટીચરે તેમને એક નોટ આપી અને કહ્યું, આ જઈને તારી માતાને દેજે. તે ઘરે ગયા અને તેની માતાને તે નોટ આપી અને પૂછ્યું કે આમાં શું લખ્યું છે. માતાએ નમ આંખો સાથે જણાવ્યું કે તમારો દીકરો જીનિયસ છે, અમારી શાળામાં એવા કોઈ કાબિલ ટીચર્સ નથી જે તેને ભણાવી શકે, તો તમે તમારા દીકરાને ઘરે જ રાખજો. અને એ દિવસથી તેની માતાની મૃત્યુ થઈ ત્યાં સુધી તેને તેના બાળકને શીખવાડ્યો, ભણાવ્યો. અને થોડાક સમય બાદ, ઘણા બધા વર્ષો પછી, જે થોમસ એલ્વા એડિસન છે તેને તેની માતાની જે પેટી છે તેમાંથી આ નોટ મળી. તેને એ નોટ ખોલી અને વાંચ્યું તો તેમાં સાચે એવું લખેલું હતું કે તમારો દીકરો માનસિક સંતુલન તેનું બરાબર છે નહીં, તે ફૂલિશ છે, તેના કારણસર તેને સ્કૂલમાંથી કાઢવામાં આવે છે. આ નોટ વાંચીને થોમસ એલ્વા એડિસને નમ આંખો સાથે પોતાની ડાયરીમાં લખી, થોમસ એલ્વા એડિસન, માનસિક સંતુલન તેમનું બરાબર ના હતું,
જેને તેમની માતાએ ભણાવ્યો અને આ યુગનો મહાન વ્યક્તિ જીનિયસ બનાવ્યો. તો આ સ્ટોરી સાથે આપણે એટલું જ શીખી શકીએ કે પ્રશંસા, પ્રોત્સાહન આ બધી વસ્તુઓના ચંદ શબ્દો છે તે ઘણા બધા લોકોનું જીવન બદલી શકે છે. તો આજે આપણે 4 ટિપ્સ, 4 વેઝ છે પોઝિટિવ થિંકિંગ, હકારાત્મક વિચાર શ્રેણી માટે શીખ્યા. ફર્સ્ટ, એક્સેપ્ટિંગ ધ ટ્રુથ. સચ્ચાઈને સ્વીકારો. જી બકરી તમારી પાસે નથી તેની પાછળ ના ભાગો, પણ જી છે તેનાથી તમે ખુશ રહો. સેકન્ડ, બી ઓપ્ટિમિસ્ટિક. આશાવાદી બનો. તમારા ગ્લાસ પર ધ્યાન આપો અને આજુબાજુની બધી સમસ્યા તમને તમારી મેળે જ વિસરતી દેખાશે. થર્ડ, ગ્રેટિટ્યુડ. કૃતજ્ઞતા, આભાર. He gives and forgives, we get and forget. એ દઈને માફ કરે છે અને આપણે લઈને ભૂલી જઈએ છીએ. આ સ્ટેટમેન્ટને ખોટું પાડો અને આભાર વ્યક્ત કરતા શીખો. ફોર્થ, પ્રશંસા. પ્રશંસાના શબ્દો છે તે કોકને કહીને તો જોવો, તેમનામાં શેર લોહી ચડી જશે. આ દુનિયા જે બધાની ભૂલ કાઢવામાં માહિર છે તેવા તમે કોકની પ્રશંસા તો કરીને જુઓ. આ ચારેય જે વેઝ છે, કીઝ છે, તેને તમે તમારા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરશો તો તમારું જીવન બહુ જ સારી રીતે બદલાઈ જશે. પ્રિઝનમાંથી પાસપોર્ટ તમારું જીવન છે તે બની શકે છે આ 4 વેઝથી. તો આવા જ અવનવીન કોન્ટેન્ટ સાથે આપણે ફરી પાછા મળશું. ત્યાં સુધી મને આપો રજા અને તમે જોતા રહો અબ તક.